નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં તંત્રની ઘોર બેદરકારી। તાલુકા સેવા સદનમાં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં છે। બોટાદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। બોટાદ તાલુકા સેવા સદનમાં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકોમાં માગ ઉઠી છે। બીજી બાજુ તપાસ કરીને કાર્યવાહી કરવા જવાબદાર અધિકારી ગાણું ગાઈ રહ્યા છે। બોટાદ જિલ્લામાં 2012થી જિલ્લો જાહેર કરવા સાથે કરોડોના ખર્ચે બિલ્ડિંગોના નિર્માણ કરી વિભાગો કાર્યરત થયા હતા। સરકાર દ્વારા વિભાગોને લાઇટનો ખર્ચ બચાવવા માટે બિલ્ડિંગના નિર્માણ સાથે લાખો રૂપિયાનો ખર્ચ કરી સોલાર પેનલ લગાવવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તાલુકા સેવા સદનમાં સોલાર પેનલ બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે। સરકારી કચેરીઓને દર મહિને હજારો રૂપિયાનું બિલ આવે છે। જો સોલાર પેનલ કાર્યરત હોત તો કેટલાક વર્ષોથી લાઇટ બિલ ભરી રહેલી કચેરીઓને લાખોની બચત થઈ હોત, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે સરકારના નાણાં વ્યર્થ જઈ રહ્યા છે, ત્યારે જવાબદાર કોણ તે મોટો સવાલ થાય છે। બોટાદ તાલુકા સેવા સદન માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સીને જાળવણીની જવાબદારી આપવામાં આવી છે, પરંતુ તાલુકા સેવા સદનમાં છત પર લગાવવામાં આવેલા સોલાર પેનલો ભંગાર હાલતમાં આવી ગઈ છે। કેટલાક વર્ષોથી છત પર ચડવાની કોઈ તસ્દી ના લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે સોલાર પેનલ લગાવવા માટે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। સોલાર પેનલ સાથે કેટલા વર્ષોથી જનરેટર અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોમાં નિયમિત જાળવણીના અભાવે ભંગાર હાલત થઈ ગઈ છે, ત્યારે લોકો માગણી કરી રહ્યા છે કે સ્ટેટ R&B વિભાગ દ્વારા પસંદ થયેલી એજન્સી પર કાર્યવાહી કરવામાં આવે અને સરકારી મિલકતને નુકસાન થવા બદલ રિકવરી કરવામાં આવે। બોટાદ જિલ્લા R&B કાર્યપાલક ઇજનેરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર હકીકત અંગે તપાસ કરવામાં આવશે અને જવાબદાર પર કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જોવાનું એ રહે છે કે સરકારી મિલકતની જાળવણીમાં બેદરકારી અંગે કેટલી ગંભીરતા લેવાય છે અને શું કાર્યવાહી કરે છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।